ચાલો વિદ્યાર્થી મિત્રો, નવયુગ વિદ્યાલયમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે આપણે વાણિજ્ય વ્યવસ્થામાં વ્યવસ્થા તંત્ર, ગઈકાલે આપણે ટોપિક 3 આયોજન એ પૂરો કર્યો, એનું હોમવર્ક પણ એ તમને આપ્યું, એ બરોબર એનો અભ્યાસ કરજો. આજે આપણે ટોપિક 4 વ્યવસ્થા તંત્ર, ઓર્ગેનાઇઝિંગ. તો વ્યવસ્થા એટલે ઓર્ગેનાઇઝેશન, પણ વ્યવસ્થા તંત્ર ઓર્ગેનાઇઝિંગ. બીજું વ્યવસ્થા તંત્ર શબ્દ માટે ખાસ યાદ રાખજો. બીજો શબ્દ પ્રયોગ એની માટે થાય છે કે પ્રબંધ. બે શબ્દો ખાસ યાદ રાખજો. ઘણી વખત પ્રશ્નમાં તમને આવે કે પ્રબંધ એટલે શું, તો આપણને એક ખ્યાલ નથી રહેતો. તો વ્યવસ્થા તંત્ર એ આયોજન બાદનો ટોપિક છે. તો આપણે એને આગળના ટોપિકોને તો ધ્યાનમાં રાખીને જ આપણે ચાલવાનું છે, કેમ કે એકબીજાને અનુસંધાને છે. આયોજન દ્વારા આપણે હેતુઓ નક્કી કર્યા હોય, એ હેતુઓને પાર પાડવા માટે હવે આપણે શું કરવાનું, આપણું ધ્યેય નક્કી થઈ ગયું, તો હવે આપણે આગળ શું કરવાનું. તો આયોજન દ્વારા એકમનું ધ્યેય જે નક્કી કર્યું હોય એને સુનિશ્ચિત કરવા માટે આપણે આગળ વ્યવસ્થિત એમાં સફળતા મેળવવા માટે આધાર લેવાનો હોય, તો એ આયોજન પછી આપણે વ્યવસ્થા તંત્રમાં જઈને એ આગળ વધવું પડે. એટલે સંચાલનની સફળતાનો આધાર એ આયોજન પછી વ્યવસ્થા તંત્ર ઉપર રહેલો છે. એટલે સંચાલનની સફળતાના આધાર માત્ર આયોજન એટલું જ નથી. આયોજન તો ગમે તેટલું આપણે ખર્ચ કરીને પણ બનાવ્યું હશે, પણ એને યોગ્ય અમલવારી કરવા માટે શું, તો તે વખતે આપણે યોગ્ય આપણું માળખું ગોઠવવું પડે. એને આપણે વ્યવસ્થા તરીકે ઓળખીએ. વ્યવસ્થા તંત્રની અંદર આપણે જોઈએ તો એક પ્રકારની વ્યવસ્થાઓ નથી. નાના એકમ હોય, મોટા એકમ હોય, એમાં અલગ અલગ વિભાગો હોય. એ વિભાગોમાં આપણે ગોઠવણી કરવાની હોય. જુદા જુદા વિભાગોને આપણે જોઈએ કે કંપનીઓની અંદર નામ આપ્યા હોય કે ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, ખરીદ વિભાગ, નાણાં વિભાગ, વહીવટી વિભાગ, અને એ વિભાગો હોય. તો આપણે ગમે તેવી ભરતી કરી હોય, પણ યોગ્ય રીતે આપણે એ વ્યવસ્થા તંત્ર ન ગોઠવું હોય, યોગ્ય રીતે વ્યવસ્થાની સોંપણી ના કરી હોય, ત્યારે એ ઘણા પ્રશ્ન ઊભા થતા હોય. એટલે જે જગ્યાએ એક કરતા વધારે વ્યક્તિ હોય ત્યારે આપણે આ ગોઠવણી કરવી પડતી હોય છે. એ આપણે ખ્યાલ જ છે. એકાંકી વેપારી તો એક જ વ્યક્તિ હોય, ભાગીદારી પેઢી હોય તો એક કરતા વધારે અન્ય વ્યક્તિઓની એમાં જરૂર પડતી હોય. જો આયોજન એકમાત્ર આપણી સફળતાનો આધાર નથી. એટલા માટે આયોજનને અસરકારક અમલ કરવા માટે થઈ અને ધ્યેયની સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવતું હોય એને વ્યવસ્થા તંત્ર કહેવાય. વહીવટી માળખું રચવામાં આવતું, વહીવટી માળખાની અંદર આપણે વિભાગો વાઇઝ આપણે કીધું એ રીતે યોગ્ય ગોઠવણી પડતી હોય. જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતા વધુ વ્યક્તિ એ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થા તંત્રની એ આવશ્યકતા હોય. સમાન ધ્યેયની સિદ્ધિ માટે આપણે જે ધ્યેય નક્કી કર્યું એક સરખું હોવું જોઈએ. એ સમાન ધ્યેયની સિદ્ધિ માટે જ્યારે વ્યક્તિઓ પાસેથી કામ લેવાનું હોય ત્યારે એ વ્યક્તિઓ એક કરતા વધુ હશે અને જુદી જુદી ક્વોલિફિકેશન વાળા પણ હશે, અને એની સિદ્ધિ માટે આપણે યોગ્ય વ્યવસ્થા તંત્રની ગોઠવણ કરવી પડે, અથવા તો અસરકારક વ્યવસ્થા તંત્રની આપણે રચના કરવી પડતી હોય. એકમની ધ્યેય સિદ્ધિ અને કાર્યની સ્પષ્ટ વહેંચણી કરવા માટે કોઈને સત્તા આપવાની જવાબદારી યોગ્ય રીતે એ વહેંચણી કરવી પડતી હોય. એટલે સત્તા અને જવાબદારીનું વિભાજન, સત્તાની સોંપણી જેવી જુદી જુદી બાબતો પર એ રહેલો હોય. સંચાલકીય પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. બરાબર? વ્યવસ્થિત રીતે આપણે એને અમલમાં મૂકવા માટે આને વ્યવસ્થા તંત્રની જરૂર પડતી હોય. એમાં એક બાબત ખાસ કહું કે જુદા તમને શબ્દો આપ્યા કે આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે. આપણે આયોજન રચતા હોય ત્યારે આપણે વ્યક્તિગત નથી કરતા, ઘણાની સલાહ લઈએ, આંકડાકીય માહિતીઓ લઈએ, નિષ્ણાતોની નિમણૂક કરીએ. ત્યારે એક વ્યક્તિઓ કેવી હશે, તો કે આયોજન કરતી વખતે નિષ્ણાત વ્યક્તિઓ હશે. એટલે એક સાહસનું મગજ છે. સંકલન એ પ્રાણ છે. સંકલન, કોઓર્ડિનેશન, બધાને સાથે રાખવાના, સંકલન કરીને રાખવાના. એ સંકલન એ આયોજનનું પ્રાણ છે. ધંધાત્મક પણ આપણે કહી શકીએ. અને વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. ખાસ યાદ રાખજો, આયોજન એ ધંધાકીય સાહસનું મગજ છે, સંકલન પ્રાણ છે, વ્યવસ્થા તંત્ર એ તેનું શરીર છે. એટલે પ્રશ્ન તરીકે આવતું હોય, આમાંથી વિકલ્પોમાં પણ પૂછે. એટલે ખાસ મિત્રો યાદ રાખજો, પછી આપણે આગળ આ મુદ્દાને વ્યવસ્થિત સમજશું.
એની અંદર જુદા જુદા લેખકોએ વ્યાખ્યાઓ પણ આપી. મોટો પ્રશ્ન જ્યારે આવતો હોય ત્યારે એક વ્યાખ્યા હંમેશા લખવાની. તમારે ઇન્વર્ટેડ કોમામાં તમને આવડતું હોય તો નામ બરોબર લખી અને પછી એના શબ્દસહ વ્યાખ્યા આપવાની. આપણે મનગણતર વ્યાખ્યા આપવાની હોતી નથી, છતાં પણ આપણે ઇન્વર્ટેડ કોમામાં કરીને આપણે આવડતા હોય એવા શબ્દ પ્રયોગો કરવાના. પણ 1 માર્ક્સ એનો હોય, ખાસ ધ્યાન રાખવાનું. તો એમાં વ્યવસ્થા તંત્રની વ્યાખ્યા ચેસ્ટર આર બર્નાર્ડ આપે. એ નાની વ્યાખ્યા છે, એ બરોબર એ તમે એ પાકી કરી લેજો. બર્નાર્ડ જણાવે કે 2 કે તેથી વધુ વ્યક્તિઓ. જો વ્યવસ્થા તંત્રની અંદર એક જ વ્યક્તિ હોય એનું વ્યવસ્થા તંત્ર કઈ જરૂર નથી, અને એ પણ વ્યાખ્યા એની આપી જ ના શકાય. એટલે 2 કરતા વધારે વ્યક્તિ હોય ત્યારે આપણે એની પાસેથી કામ લેવાનું હોય, અને વધુ વ્યક્તિ પાસેથી કામ લેવાનું હોય ત્યારે આપણે આમ સામાન્ય રીતે એ મગજમારી પણ થતી હોય, પણ યોગ્ય રીતે ગોઠવણ કરેલી હોય, વ્યવસ્થિત રીતે એને લાયકાત પ્રમાણે કામગીરીઓ આપેલી હોય તો ત્યાં પ્રોબ્લેમ આવતા નથી. માટે એને વ્યાખ્યા આપી કે ચેસ્ટર આર બર્નાર્ડે કે 1 કરતા વધુ વ્યક્તિ, 1 કરતા વધુ એટલે 2 કે તેથી વધુ વ્યક્તિઓ. એક તો આપણે યાદ નહીં રાખવાનું શબ્દ, બરોબર વ્યાખ્યાનો પકડજો. 2 કે તેથી વધુ વ્યક્તિઓના સાહસ દ્વારા થતી પ્રવૃત્તિ એટલે વ્યવસ્થા તંત્ર. 2 કે વધુ વ્યક્તિઓ હોય એના સાહસ દ્વારા જે પ્રવૃત્તિ કરવામાં આવતી હોય એ એટલે વ્યવસ્થા તંત્ર. બીજી વ્યાખ્યા લુઈસ એલનને આપે. એ વ્યાખ્યા એ થોડી મોટી છે પણ વ્યવસ્થિત અને સ્પષ્ટ છે, બરોબર, કામગીરીઓ બાબતની છે. તો એમાં વ્યવસ્થા તંત્ર એ એક એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકોમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવાની, તેનું વર્ગીકરણ કરવાની, જવાબદારી અને સત્તાની સોંપણી કરવાની, તેમજ સંબંધો સ્થાપિત કરવાના. જો 2 થી વધારે વ્યક્તિઓ હોય ત્યારે એ વ્યાખ્યાને જુદા વિભાગોમાં એને વેચી દીધી કે એની કાર્યની સ્પષ્ટતા કરવાની, કે તારે કયું કામ કરવાનું છે, કેવી રીતનું કામ કરવાનું છે. બીજી તેનું વર્ગીકરણ કરવાની. જુદી જુદું આપણે કહીએ કે બાયફર્કેશન, જુદી જુદી વ્યક્તિઓની કામગીરી સોંપી હોય તો એનું વર્ગીકરણ કરવાની, અલગ અલગ વિભાગો પાડવાના. ત્યારબાદ જવાબદારી અને સત્તાની સોંપણી. કોને જવાબદારી, કોને કોની પાસેથી કામ લેવાનું, કોને કોને સોંપવાનું, કોણ કોને જવાબદાર છે, એટલે સત્તા અને જવાબદારીની સોંપણી કરવાની. આવા સંબંધો સ્થાપિત કરવાની પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્ર. બીજું હવે આપણે એનો ખ્યાલ જોઈએ. તો ખ્યાલ એટલે કોન્સેપ્ટ જુદા જુદા પ્રકારનો હોય. તો એની અંદર આપણે જોઈએ સમગ્ર વહીવટી તથા સંચાલકીય પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા તંત્ર અનિવાર્ય છે. સંચાલનની મોટા ભાગની મુશ્કેલીઓ બિન કાર્યક્ષમ વ્યવસ્થા તંત્રમાંથી ઉદ્ભવે. જો મુશ્કેલીઓ હશે, ઘણી વખત એ પ્રોબ્લેમ થતા હશે, ક્યારે? તો કે બિન કાર્યક્ષમ સંચાલન હશે, એનું યોગ્ય રીતે એ કામ થયેલું નહીં હોય, એટલા માટે આવા પ્રોબ્લેમ ઉભા થતા હોય. એ પ્રોબ્લેમો દૂર કરવા માટે થઈને યોગ્ય રીતે વ્યવસ્થા તંત્ર હોવું જોઈએ. તેથી જો આના કારણે એકમ નિશ્ચિત સમયમાં એ કામગીરી એ કરી શકતું નથી, બરાબર, અનાવડતને લીધે, અવ્યવસ્થાને લીધે, બિન કાર્યક્ષમ વ્યક્તિઓને લીધે. એટલા માટે કહેવામાં આવે, તેથી જ જો ધંધાકીય એકમ પાસે યોગ્ય અને અસરકારક વ્યવસ્થા તંત્ર હોય તો સાધનોના ઇષ્ટતમ ઉપયોગ કરી શકીએ, સમય અને શક્તિનો પણ પૂરેપૂરો એ ઉપયોગ કરી શકીએ, નાણાંની બચત કરી શકીએ અને એકમની પ્રવૃત્તિઓ વચ્ચે વિસંગતતાઓ નિવારી શકાય. ઇષ્ટતમ ઉપયોગ, મેક્સિમમ ઉપયોગ આપણા સાધનોનો. તમને ખ્યાલ છે 11મા ધોરણમાં પણ આવતું 6M. 6M એટલે આપણે મેન, મટીરિયલ, મશીન, બરાબર, એ રીતના આપણે 6M ને ખ્યાલ રાખીએ. એટલે પૂરેપૂરો આપણે એનો યોગ્ય સદુપયોગ કરવાનો, બરાબર. એટલે એ સાધનોનો પૂરો ઉપયોગ કરવાનો, નાણાંનો પણ બરોબર ઉપયોગ કરવાનો, સમય અને ખોટો વેડફવાનો નહીં, સમય અને શક્તિનો પણ બચાવ કરવાનો, અને નાણાંની બચત તો એ ખાસ થશે. હવે બીજું એક ઉદાહરણ સાથે તમને કહું, એમાંથી પ્રશ્ન પણ હશે, ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. વ્યવસ્થા તંત્રનો મૂળભૂત રીતે સમૂહ સાથે સંકળાયેલું છે. તો વ્યવસ્થા તંત્ર જ્યાં એક કરતા વધુ વ્યક્તિઓનું સામૂહિક રીતે કાર્ય કરે ત્યારે તે કાર્યને અસરકારક રીતે પાર પાડવા માટેનું માળખું એટલે વ્યવસ્થા તંત્ર. એક પ્રકારનું આ માળખું છે. વિભાગો વાઇઝ આપણે ચાર્ટમાં પછી બતાવશું, પણ વિભાગ વાઇઝ ચાર્ટ બનાવીને જુદા જુદા વિભાગો, જુદી જુદી વ્યક્તિઓ એની કામગીરીઓ એ બજાવવાની હોય, એટલે એક પ્રકારનું માળખું છે. તેથી તેને પ્રબંધ પણ કહેવામાં આવે. પ્રબંધ, બરોબર, વ્યવસ્થા તંત્ર એટલે પ્રબંધ જ.
પણ એને બીજો શબ્દ તરીકે પ્રબંધ પણ એ કહેવામાં આવે. વ્યવસ્થાતંત્રમાં કોઈ સમાન ધ્યેયની પ્રાપ્તિ માટે એકત્રિત થયેલા લોકોને સત્તા અને જવાબદારીની વહેંચણી કરી તે વ્યક્તિ વચ્ચેના સંબંધ સ્થાપિત કરવાનું કાર્ય એ કરવામાં આવતું. વ્યવસ્થાતંત્રની અંદર સત્તા અને જવાબદારી જેને સોંપી હોય, કામગીરી સોંપી હોય, તો એને યોગ્ય રીતે એ કામગીરીની વહેંચણી કરવાની, જેની લાયકાત હોય એ પ્રમાણે કામ સોંપવાનું. એકાઉન્ટ વાળાને તમે બીજું કોઈ કામ સોંપી દો ના ચાલે, સંચાલકોને બીજું ના, સંચાલકો માટે MBA ઉદ્યોગની અંદર એકાઉન્ટન્ટ, હિસાબનીશ માટે એકાઉન્ટન્ટ જ જોઈએ. એટલે આ ખાસ બાબતો ધ્યાન રાખો. યોગ્ય કામ યોગ્ય વ્યક્તિને સોંપવું જોઈએ તો પણ પ્રશ્ન ઘણા ઘટશે. એટલે આની અંદર મેં તમને કીધું કે હું તમને ફરી પાછું કહીશ. તો શરીર શબ્દ આવ્યો, એક પ્રશ્ન આવશે, ખાસ યાદ રાખજો. તમને વિકલ્પમાં પદ તો હશે પણ કદાચ 1-2 માર્કમાં પૂછે ત્યારે ધ્યાન રાખજો કે આનું ઉત્તમ ઉદાહરણ કયું છે. વ્યવસ્થાતંત્રનું ઉત્તમ ઉદાહરણ માનવ શરીર કહેવાય. માનવ શરીર ફરી પાછું તમને, જે માટે માનવીનું શરીર એ એક ઉત્તમ ઉદાહરણ છે. માનવીના શરીરમાં જુદા જુદા પાર્ટ હોય અને જુદા જુદા પાર્ટની કામગીરી જુદી જુદી હોય, બરાબર. તેમ છતાં એ બધા સાથે રહીને એ કામ કરતા હોય, સાથે રહીને એ ઉદ્દેશ પૂરો કરતા હોય. એકાદું અંગ પણ એ ખોડ ખાંપડ વાળું હોય તો એટલું આપણે ડિસ્ટર્બ થશે, યોગ્ય રીતે સારી રીતે કામ કરી નહીં શકીએ. એટલે વ્યવસ્થાતંત્રમાં ઉત્તમ ઉદાહરણ જો આપવું હોય તો એ માનવ શરીર. પરીક્ષામાં એ આવતું જ હોય, વારંવાર આવે, વિકલ્પોમાં આવતું હોય અથવા તો નાના પ્રશ્નોમાં પણ એ આવી શકે. એટલે આ બધા પાસાઓને આપણે ધ્યાનમાં રાખવાના. જુદા જુદા શરીરના જેમ વિભાગો કામ કરતા હોય એમ વ્યવસ્થાતંત્રની અંદર પણ જુદા જુદા વિભાગો કામ કરતા હોય. એટલે યોગ્ય રીતે સાથે લઈને એને ચાલવાનું હોય. શરીર જેમ આપણે સાથે લઈને ચાલતું હોય, એટલે અલગ અલગ અંગો હોવા છતાં પણ એક જૂથ રહીને કામ કરતું હોય તો એક ઉત્તમ ઉદાહરણ વ્યવસ્થાતંત્રનું આ કહી શકાય. આ ટોપિકની અંદર તમે આટલા મુદ્દાઓ એ ખાસ જોતા આવજો. આ નાના પ્રશ્નમાં હશે, વ્યાખ્યાઓ એક પાકી કરવાની છે, એક માનવ શરીરનું પણ એ ખાસ ધ્યાન રાખજો, અને 2 વ્યાખ્યાઓ તમે આપી એમાંથી કોઈ પણ એક વ્યાખ્યા તમે બરોબર યાદ રાખી લેજો. આજે આપણે પૂરું કરીએ. આવતીકાલે આપણે વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતા વિશે સમજીશું. થેન્ક યુ, ધન્યવાદ.